હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. હું બી મજામાં છું. અને અમે આજે ખાસ તો એના માટે વ્લોગ બનાવવાનો છે કે અમે જે દર વર્ષે પૂનમના દિવસે ગિયોડ અંબાજી કેમ્પ કરીએ છીએ એની તારીખ આવી ગઈ આજે, અને આજે અમે પાછા કેમ્પ કરવાના છીએ. અને કેમ્પમાં જવા માટે અમારી જે ગાડી છે એ ગાડી તૈયાર થઈ ગઈ છે. અત્યારે હવે ગાડી લોડ થવા જઈ રહી છે. બધી જગ્યાએથી હવે સામાન ભેગો કરીશું. પીસી, અમારા પીસીનું ડાલું તૈયાર જ હોય દર વર્ષે. સેવાભાવી માણસ છે અમારા પીસી. વિજયભાઈ, બોલો ભાઈ. હું કહેવા માગશું, આપણા કેટલા વર્ષથી કરી રહ્યા છે કેમ્પ? 4 વર્ષ આરામથી થઈ ગયા. હજુ આગળ જેટલા વર્ષ ચાલે એટલા વર્ષ આપણા છોકરાએ ચલાવશે. માતાજીની કૃપાથી જેટલા વર્ષ ચાલે એટલા વર્ષ. હા, જે થાય તો જય અંબે. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે જે બી સામાન ભરાશે, ગાડી લોડ થશે, ત્યાં જે બી સેવા કરીશું બધું જ વ્લોગની અંદર બતાવીશું. તો ચલો આગળના વ્લોગમાં મળીએ. જય અંબે. સો ફાઇનલી અમારા જે ટેમ્પો લઈને જવાનો છે એને અમે તૈયારી કરી રહ્યા છીએ, કારણ કે અત્યારે વરસાદનું વાતાવરણ છે તો બધું સામાન જે લઈને જવાનો છે અહીંથી એ બગડે નહીં એના માટે ટેમ્પા ઉપર મીણિયું બાંધીને કમ્પ્લીટ તૈયાર કર્યું. મજબૂત બાંધી દઈએ એટલે ટેન્શન નહીં. તો અહીંયા ઉપડી અમારી સવારી બધું સામાન ભરવા માટે. ફાઇનલી અમે જે જગ્યાએ સેવાનો કેમ્પ છે ત્યાં અમે લોકો બધા જ પહોંચી ગયા છીએ. અમારું આખું મહાદેવ મિત્ર મંડળ આવી ગયું છે અને અત્યારે સેવા કેમ્પ ચાલુ થઈ ગયો છે. તો જોઈ શકો છો બધા સેવામાં લાગી ગયા છીએ. અને એમાં બી અમે લગભગ 2 વર્ષથી અહીંયા આ જ જગ્યા ઉપર કેમ્પ કરીએ છીએ અને આ જગ્યા ઉપરથી અમને સપોર્ટ એટલો મળે છે કે જે આ તમે ફોક્સ દેખો ને, ફોક્સ લગાવવા માટે અમારી જોડે અહીંયા સીડી તો ના હોય, પણ અમે સીડીની જગ્યાએ એમને રિક્વેસ્ટ કરી તો એ લોકો જેસીબી ઉપર અમને ચડાવી અને કે તમે ફોક્સ લગાવો. સ્પેશિયલ જેસીબી લગાવ્યું. અને આ અમારા મિત્ર મંડળ જોઈ લો, મહાદેવ મિત્ર મંડળ અમારું લાગી ગયું છે ફૂલ જોરો શોરથી કામમાં. અને આ જો અમારા વિજયભાઈ. જય અંબે. થાકી ગયા? વહેલા આયા એટલે કદાચ થાકી ગયા. હા, એટલે તમે વહેલા આયા હતા ને એટલે તો કહું કે તમે વહેલા આયા હતા એટલે થાકી ગયા હોય. અમે પાછળથી આયા, લેટ લતીફ. ભાઈ તમે ક્રેન ઉપર ચડ્યા? હા, ક્રેન ઉપર ચડ્યા. તો આજે અમે ક્રેન ઉપર ચડીને જે ફોક્સો લગાવે, ફોક્સનો બી અમે વિડીયો બનાવેલો, એ બી હું તમને અંદર એડ કરીશ. ખાલી જોજો, જોરદાર જેસીબી ઉપર. હા, કેવી મજા આવે, જોરદાર. આ જો અમારે એક બાજુ ચાલેતું હોય છે પડીકા, પછી એક બાજુ છે છાશ, અને અહીંયા પેપર બૂટ ઠંડી થવા મૂકી દીધી છે. और ये हमारे वडील अंकल ऐसी बारिश में भी आए हुए हैं. क्या कहना चाहोगे अंकल? कैसी मजा आ रही है? सेवा में लगे हुए हैं. बारिश है फिर भी मजा आ रहा है ना? ये हमारा मीत भाई. छाछ पी लो तो पियो. મજામાં. અમારા હર્ષિલ ભાઈ સેવામાં ફૂલ તત્પર રહેતા. અને પબ્લિકનો મારો પણ જોરશોરથી ચાલુ થઈ ગયો છે. એ તો તોડી કાઢી, એ તો અરે અભી હાલ તોડી નાખું. કોમ ગભરાય તું? હા ભૂદેવ, હમણાં તમે ટેમ્પામાં આવતા તારા કે પલળાય ને અત્યારે નહીં પલળાતું હવે તમારા?
વાહ, તો ટેમ્પો સેવામાં જ આવતો તો કઈ મારા ઘેર નતો જતો. ઘરે નતો જતો પણ તને દેખાયું નહીં, ખાડામાં હમણાં નીચે પડ્યો હતો ભાઈ. અમારા અતુલભાઈ બી ફૂલ સેવામાં છે. શેન્ડીભાઈ, હા, ફરી એકવાર અહીંયા બી બીજા પડીકાનું વિતરણ ચાલી રહ્યું છે. અમારા ખાસ મોઘેરા મહેમાન ક્યાં ગયા? લતીફભાઈ. અને હવે બરફની સેવા માટે, બરફ તોડવા માટે જવું પડશે. તો હું જઈશ હવે બરફ તોડવા, કારણ કે બરફની બી એક આખી ગાડી ભરીને લાવે. જોઈ લો, અમારા રોનકભાઈ લાગી ગયા છે, કેવું પડ્યું નહીં. જો કે આ કામ મારું છે, પણ હું વિડીયો બનાવતો હતો એટલે અમારા રોનકભાઈએ સમજી વિચારીને જાતે કામ હાથ ધરી લીધું. તમને લોકોને મારા સોશિયલ મીડિયા ઉપર લાવવા માટે થઈને થોડીક વાર કામનો વિરામ આપવો પડ્યો મારા. કેવું ફરી એકવાર તારા માટે જાન જીગરનો વિડિયો. હે વાહ, એ જયંબે હા મિતુભાઈ, જયંબે બોલો. જયંબે, હા, તું બરાબર પલળ, બરાબર છે પલળ. જયંબે વિરલભાઈ, જયંબે આમને સામને વિડીયો બનાવ. જયંબે હા બુરા. જયંબે અમાર મિતભાઈ દેખાતા નહીં, અંદર છુપાઈ ગયા છે. જયંબે અમાર રોનકભાઈ ને પ્રમોશન મળ્યું, બરફ તોડવામાંથી પેપર બૂટ કાઢવામાં પ્રમોશન મળ્યું. એક પોસ્ટ ઊંચી મળી. રોનકભાઈ અંદર જેવું મજા આમ ઠંડુ એ જયંબે બોલો. જયંબે આમાં પાણી બાણી તો રેડો. એ છેલ્લે છે ને ભૂરિયાને એક પીપળામાં ઉતાર દેજો, ટાઢા એમ જેવામાં. અમાર રોનકભાઈ ને સૌથી વધારે ઠંડી આવી જાય છે. એ પણ ઠંડીના કારણે એમને પહેર્યું છે. એમને ઠંડીના કારણે પહેર્યું છે. ચલો જયંબે બોલતા રહેજો. બોલતા રહેજો.
ચા પીવી કોઈ ઘરાક જ નહીં રોનકભાઈ. બોલ મારી